પ્રશ્ન મારો કઈ જ નથી, પણ મારો એક જ પ્રશ્ન છે કે આ કામ તો નેતાઓનું છે ને બાપુ? નેતાઓ નથી કરી રહ્યા એટલે કદાચ અમારા જેવા લોકોએ આગળ આવવું પડે છે. ના, 100% સાચી વાત છે બાપુ, પણ તમે જે કાર્ય કરી રહ્યા છો ભગવાન તમને ખૂબ સફળતા આલે એટલી શુભેચ્છા આલવા અમે બદલામાં એટલી આશા રાખીએ છીએ કે જે અમારા કામને સમજે છે. બધા તો નથી સમજતા, બધાને કદાચ સમજવું પણ નથી અને સમજણ પડશે બી નહીં, પણ જેટલા લોકો અમને સમજે છે એમને મદદ કરતા. રજૂ કરું છું બાપુ કે જો આ કામ સાથે દેવાંશીબેન જોશીને જોડવામાં આવે બિલકુલ તો એવું થાય, સારા માણસોને આની અંદર જોડવામાં આવે એવી વિચારસરણી. હું ઈચ્છું છું, હું ચોક્કસ હું પોતે ઈચ્છું છું. મેં ખુદ 2-4 ન્યૂઝ ચેનલને વાત કરી છે કે જો મહિપતસિંહ આ કામ કરી શકતા હોય કે બાપુ બોલેગા કે વોટ એવર કોઈ બી નામ, તો દરેક તાલુકાની અંદર દરેક, હું તો કહું ચલો ગુજરાતી જેટલી બી ન્યૂઝ ચેનલો છે એ દરેક ન્યૂઝ ચેનલ એક એપિસોડ એમનો 1 કલાકનો ગોઠવે તો કદાચ મહિપતસિંહ પાસે આજે 10, 15, 20 પ્રશ્નો આવે છે, બીજા કોઈ ન્યૂઝ વાળા હોય કે બીજા કોઈ વ્યક્તિ હોય એમની પાસે 10, 20 આવે, તો 25, 50, 100 જણા હોય તો આની અંદર વધારે સફળ થઈ શકીએ આપણે. સાહેબ, બપોરે જો કે ધંધાકીય વિષયનો ટાઈમ હોય છે તો બી પબ્લિક આટલું જુએ છે, આટલું મને નવાઈ લાગી રહી છે, મને આનંદ છે. અત્યારે 2000 થી પણ વધારે લોકો અત્યારે આપણા સાથે આ કાર્યક્રમની અંદર જોડાયેલા છે. એટલે સાચી વસ્તુ પબ્લિક ફીલ કરે છે, પણ કોઈ બદલાવ આપવા માટે આ નેતાઓ સાહેબ એમના ઘરો જ ભરાય છે રૂપિયાના. સાચી વાત છે, પણ નેતાઓ પણ જાગૃત થશે અને હવે આ કાર્યક્રમથી આપણને એટલી સક્સેસ મળવાની છે કે છેવાડા માનવી, ગામડાનો વ્યક્તિ, ખેતરની અંદર રહેતો વ્યક્તિ પણ હવે ફોન કરીને એનો અવાજ જે છે એ લાખો લોકો સુધી પહોંચાડી શકશે. 100% સાચી વાત સાહેબ છે આપની. સાહેબ, નાનો માણસ છે અત્યારે મધ્યમ વર્ગી જીવી જ નથી શકતો અને એને 2 ટાઈમ ખાવાના વાંધા છે. પરિસ્થિતિ બહુ વિકટ છે, બહુ વિકટ. પણ બધા લડશું, બધા સાથે મળીને કંઈક કરશું તો ચોક્કસ બદલાવ આવશે. 100% સાહેબ, અમે તમારી સાથે જ છીએ. બરાબર, થેન્ક યુ. ખૂબ આભાર આપનો. દ્વારકાધીશ સદા. સો નવા કોલર્સ આપણે